આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ। ડીસામાં જૈન શ્રેષ્ઠી તરીકે નામના મેળવનાર નરેશભાઈ નરગાણી રહે જાખડી નિવાસી પરિવારની પુત્રી સ્નેહા જૈન ધર્મના ઉત્થાનને સમર્પિત થયા હતા, જેઓ આગામી તારીખ 16મી નવેમ્બર 2011ના રોજ કલીકુંડ તીર્થ મુકામે દીક્ષા ગ્રહણ કરશે। સ્નેહાબેન 22 વર્ષની ઉંમરે ત્યાગ અને ધર્મને શ્રેષ્ઠ માની સાંસારિક જીવનનો ત્યાગ કરી ઉન્નત કક્ષાએ પહોંચી રહ્યા છે। આજે તેમનો ભવ્ય શોભાયાત્રા વરઘોડો શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી કાઢવામાં આવ્યો હતો, જેમાં તેમના પરિવારજનો અને જૈન સમુદાયના લોકો જોડાયા હતા। જેનો માટે સારું છે અને અતિ ઉત્તમ છે। એ અમારા પરિવારમાં ત્રીજી દીક્ષા છે। કલાજી મહારાજ પરિવારમાં ત્રીજી દીક્ષા છે અને ભુવા દીકરી અને પાછી દીકરી ત્રણેય હાથ દીકરીઓ આજે દીક્ષા છે અને એની દીક્ષા કલીકુંડમાં છે। 16/11/2011 દીક્ષા છે, દીક્ષા છે। આગળ આપ જોડી રહ્યા છો। हाँ, तो बहुत सारो अनुभव है। जैन शासन ने संभाळવું જેમ ઘરને સંભાળવું આપણું કર્તવ્ય છે, એવી રીતે જ જૈન શાસનને પણ સંભાળવું અમારું જ કર્તવ્ય છે। તો બસ એ કર્તવ્ય નિભાવવા માટે જ હું દીક્ષા લઈ રહી છું। દાંતીવાડા જળાશય યોજનામાંથી ખેડૂતોને શિયાળુ તથા ઉનાળુ પાક માટે નહેર દ્વારા પાણી ઉપલબ્ધ કરાય છે, જે મામલે સલાહકાર સમિતિની આજરોજ દાંતીવાડા કોલોની ખાતે બેઠક મળી હતી। ડીસાની આ બેઠકમાં સલાહકાર સમિતિના સભ્યો તથા વિવિધ પ્રતિનિધિઓ તથા ખેડૂતો પણ હાજર રહ્યા હતા। આગામી 20મી ઓક્ટોબરના રોજ દાંતીવાડા ડેમમાંથી સિંચાઈ માટે નહેરમાં પાણી છોડાશે। જોકે ગયા વર્ષે નહેરનું રિપેરિંગ કામ થયેલ ન હોય અને નહેરમાં અનેક જગ્યાએ ગાબડા પડી ગયેલા હોય પાણી નિરર્થક વેડફાઈ જતું હતું। સિંચાઈ ખાતા દ્વારા નામમાત્રનું રિપેરિંગ કામ હાથ ધરાઈ ગયા બાદ ગયા વર્ષે પાણી છોડાતા પાણીનો મોટો બગાડ થયો હતો, જેથી આ વર્ષ આજની બેઠકમાં આ મામલો છવાયો હતો અને પ્રથમ નહેરનું રિપેરિંગ કામ પૂરું કરી પછી જ પાણી છોડવું તેવું ખેડૂતોએ જણાવી હંગામો કર્યો હતો અને સભા ત્યાગ કરી હતી, જેનાથી ભારે હંગામો સર્જાયો હતો। જોકે રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી લીલાધરભાઈ વાઘેલા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેઓએ ખેડૂતોને સમજાવી મામલો ઠાળે પાડ્યો હતો। મંત્રી શ્રી લીલાધર વાઘેલાએ જાગૃતતા દાખવી ખેડૂતોનો પક્ષ લઈ અધિકારીઓને તતડાવ્યા હતા। સરકારની અનેક યોજનાઓ સરકારી કર્મચારીના વાંકે ગરથોલા ખાય છે અને સરકાર બદનામ થાય છે તેવું તેઓ જણાવ્યું હતું। આ માટે દોષિત અધિકારીઓ સામે સરકારમાં રજૂઆત થશે અને ઉચિત કાર્યવાહી હાથ ધરાશે તેવી ખાતરી પણ તેઓ સરકાર વતી આપી હતી। ચાલુ વર્ષે નહેરના રિપેરિંગ કામ માટે ₹70 લાખ ફાળવાયેલા છે। તારીખ 20મી ઓક્ટોબરના રોજ પાણી નહેરમાં છોડાશે તેવું તે બાદ સર્વાનુમતે નક્કી થયું હતું। બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો સિંચાઈ યોજના થકી શિયાળો અને ઉનાળો પાક લેતા હોય છે। કાગળ ઉપર ખાલી અભિપ્રાય આજની તારીખમાં તમે મારે જે જગ્યાએ બિલ્ડરે ઢાળિયા ચડી નાખ્યા છે અને કાગળ ઉપર નેર બોલે છે। સમાચારના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર। કાણોદરમાંથી રાજસ્થાનના બહુચર્ચિત ભાવરી દેવી અપહરણ કાંડમાં વપરાયેલ બોલેરો ગાડી ઝડપાઈ। ડીસા સિંચાઈ વિભાગ સામે પાણી મુદ્દે ખેડૂતોનો હંગામો। ધારાસભ્ય લીલાધરભાઈની દરમિયાનગીરી બાદ મામલો ઠાળે પડ્યો અને ડીસાના મુમુક્ષુ સ્નેહાબેન કલીકુંડ તીર્થ મુકામે લેશે દીક્ષા। તો હતા સુધીના સમાચાર। નમસ્કાર।